ભારતીય ઇતિહાસમાં અમુક નામ એવા છે જે સાંભળતા જ આપણામાં એક અલગ જ જોશ ભરી દે છે. એમાંથી જ એક નામ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. તો ચાલો આજે એમની જ એ સાહસ અને સ્વાભિમાનથી ભરેલી ગાથાને થોડી નજીકથી જાણીએ. ચાલો જરા એ સમયમાં જઈએ. એક એવો સમય જ્યારે ભારતની ધરતી પર ચારે બાજુ પરાધીનતા જ પરાધીનતા હતી. જાણે આખી ધરતી પર ઘેરા વાદળો છવાયેલા હોય. અને બસ આવા જ એક અંધકારભર્યા માહોલમાં જન્મ થાય છે શિવાજીનો. વિચાર કરો, એવો સમય જ્યાં આઝાદીનો વિચાર કરવો પણ એક બહુ મોટું સાહસ કહેવાતું. પણ કહેવાય છે ને કે ઘોર અંધકાર પછી જ સવાર થાય છે. બસ એ જ રીતે આ અંધકારમાંથી એક ક્રાંતિકારી વિચારનો જન્મ થયો. એક એવો વિચાર જેણે શિવાજી મહારાજના આખા જીવનને એક દિશા, એક લક્ષ્ય આપ્યો. અને એ વિચાર હતો સ્વરાજ્યનો, એટલે કે પોતાના લોકોનું પોતાનું શાસન. હવે આ સ્વરાજ્ય શબ્દ સાંભળીને એવું લાગે કે બસ એક રાજાને હટાવીને બીજા રાજાને બેસાડવાની વાત હશે, બરાબર? પણ ના, એવું બિલકુલ નહોતું. શિવાજીનું સ્વરાજ્યનું સપનું આનાથી ઘણું મોટું હતું. એમનું સપન એક એવી વ્યવસ્થાનું હતું જ્યાં રાજ લોકો માટે હોય, જ્યાં નાનામાં નાના માણસને પણ ન્યાય મળે, અને સૌથી અગત્યનું, જ્યાં દેશ પોતાના નિર્ણયો પોતે લઈ શકે. તો જુઓ, એ સમયની વાસ્તવિકતા અને શિવાજીના સ્વપ્ન વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. એક બાજુ મુગલો અને આદિલશાહી જેવી સત્તાઓનું વર્ચસ્વ હતો, એટલે કે ચારે બાજુ દમન અને ગુલામી. અને બીજી બાજુ શિવાજીનું એકદમ ક્રાંતિકારી સ્વપ્ન હતું, લોકોનું પોતાનું રાજ, જ્યાં ન્યાય અને કલ્યાણ હોય. હવે સવાલ એ થાય કે આટલો મોટો વિચાર, આટલી મોટી દ્રષ્ટિ, એ આવી ક્યાંથી? કોણે ઘડ્યા શિવાજીને? કઈ બાબતો હતી જેણે એક બાળકને આટલા મોટા યોદ્ધા અને નેતા બનાવ્યો? ચાલો એમના બાળપણમાં અને એમના પર જે પ્રભાવ પડ્યો એના પર એક નજર કરીએ. જુઓ, એમના ઘડતરમાં મુખ્યત્વે 3 પાયાના સ્તંભ હતા. સૌથી પહેલા અને સૌથી મહત્વના એમના માતા જીજાબાઈ. એમણે જ નાનપણથી શિવાજીના મનમાં સ્વરાજ્ય અને સ્વાભિમાનના બીજ રોપ્યા હતા. પછી આવ્યા એમના ગુરુ સમર્થ રામદાસ, જેમણે એમને ધર્મ, ન્યાય અને લોકોની સેવા શું છે એ શીખવ્યું. અને ત્રીજો સૌથી મોટો પ્રભાવ હતો ખુદ સહ્યાદ્રીના પહાડોનો, જેમની માતૃભૂમિ પણ હતા, એમનો કિલ્લો પણ હતા અને એમની તાલીમનું મેદાન પણ. ઓકે, તો હવે વાત કરીએ શિવાજી મહારાજના એ પાસાની જેનાથી મોટા મોટા સામ્રાજ્યોના પાયા હલી ગયા હતા. એમની લશ્કરી સૂઝબૂઝ અને યુદ્ધનીતિ. કેવી રીતે પોતાની એકદમ અલગ જ રણનીતિથી એમને શક્તિશાળી દુશ્મનોને પણ હંફાવ્યા હતા. એમની જે યુદ્ધ પદ્ધતિ હતી ને, એને ગેરિલા વોરફેર કહેવાય છે. એમના સૈનિકોની સંખ્યા કદાચ ઓછી હતી, પણ એમની તાકાત હતી એમની સ્પીડ. એ લોકો વીજળીની ઝડપે હુમલો કરતા, અને દુશ્મન કંઈ સમજે એ પહેલાં તો પહાડોમાં ગાયબ પણ થઈ જતા. એમને સહ્યાદ્રીના પહાડોનો ખૂણે ખૂણો ખબર હતો, અને બસ આ જ ભૌગોલિક જાણકારીનો ઉપયોગ કરીને એ લોકો અચાનક હુમલો કરીને દુશ્મનોને ચોંકાવી દેતા. અને આ જ રણનીતિનું પરિણામ જુઓ. તોરણા હોય, રાજગઢ હોય કે પછી સિંહગઢ, આ બધા કિલ્લાઓ એવા હતા જે અજેય ગણાતા. પણ શિવાજી મહારાજે એમને માત્ર તાકાતથી નહીં, પણ પોતાની ધારદાર બુદ્ધિ અને અદ્ભુત પ્લાનિંગથી જીત્યા હતા. એમને દરેક જીત એ માત્ર એક યુદ્ધની જીત નહોતી, એ એમની દૂરંદેશીની જીત હતી. અને હવે વાત એ પ્રસંગની જ્યાં એમની બુદ્ધિ અને બહાદુરી બંનેની એક સાથે કસોટી થઈ. એ મુકાબલો હતો અફઝલ ખાન સાથે. તો શું લાગે છે, એ મુકાબલો બુદ્ધિની જીત હતી કે પછી બહાદુરીની? જવાબ છે બંનેનો, અને એ પણ કેવો એકદમ અદ્ભુત સંગમ. આ જ તો શિવાજી મહારાજની ખાસિયત હતી. એમને ખબર હતી કે ક્યારે દિમાગ વાપરવાનું છે અને ક્યારે તલવાર. બસ આ જ શતરંજના ખેલ જેવી વ્યૂહરચના અને અપ્રતિમ શૌર્યનું મિશ્રણ એમને ઇતિહાસના બીજા યોદ્ધાઓથી એકદમ અલગ પાડે છે. પણ એક મિનિટ, શિવાજી મહારાજ એટલે શું? ખાલી એક યોદ્ધા? ના, એમની ઓળખ આનાથી ઘણી મોટી છે. એમની મહાનતા યુદ્ધના મેદાન પૂરતી સીમિત નથી. એક મહાન યોદ્ધા હોવાની સાથે સાથે એક એટલા જ કુશળ શાસક પણ હતા. તો ચાલો હવે એમના શાસનની ભૂમિકાને જરા સમજીએ. તો એક રાજા તરીકે શિવાજી કેવા હતા? એમનું શાસન કેવું હતું? ચાલો હવે એમની સફરના એ ભાગ પર જઈએ જે એમની લશ્કરી જીત જેટલો જ, બલકે એનાથી પણ વધારે મહત્વનો છે. એટલે કે એક ન્યાયી અને પ્રજાવત્સલ રાજા તરીકેની એમની ભૂમિકા. એમના શાસનમાં સૌથી ઉપર કોણ હતું ખબર છે? પ્રજા. એમનું આખું શાસન પ્રજા કેન્દ્રિત હતું.
એમણે ખેડૂતો માટે ટેક્સ સિસ્ટમ એવી બનાવી કે કોઈના પર બોજ ન આવે. સ્ત્રીઓનું સન્માન એમના રાજમાં સર્વોચ્ચ હતું. અને એટલું જ નહીં, એમની દૂરંદેશી તો જુઓ, એમણે ભારતના પહેલા મજબૂત નૌકાદળ એટલે કે નેવીનો પાયો નાખ્યો હતો. આ બતાવે છે કે એમની દ્રષ્ટિ કેટલી લાંબી હતી. તો આપણે એમની બહાદુરી જોઈ, એમનું શાસન જોયું, પણ હવે આપણે વાત કરીશું એમના જીવનના સૌથી અગત્યના ભાગની, એમનો વારસો. એવી તો કઈ વસ્તુઓ છે જે શિવાજી મહારાજ પાછળ છોડીને ગયા? કયા વિચારો છે જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે? એ વર્ષ હતું 1674. રાયગઢના કિલ્લા પર એમનો રાજ્યાભિષેક થયો. પણ સમજો, આ ખાલી એક કાર્યક્રમ નહોતો. આ તો વર્ષોના સંઘર્ષ પછી જે સ્વરાજ્યનું સ્વપ્ન જોયું હતું એની સત્તાવાર જાહેરાત હતી. આ કોઈ એક વ્યક્તિની જીત નહોતી, આ એક વિચારની જીત હતી, એક નવા યુગની શરૂઆત હતી. અને સાચું કહું તો આ જ એમના વારસાનો મૂળ મંત્ર છે. શિવાજી મહારાજની આખી ગાથા છે ને, એ તલવારની ઓછી અને વિચારોની વધારે છે. કેમ? કારણ કે તલવારથી તમે જમીન જીતી શકો, પણ લોકોના દિલ જીતવા માટે તો સિદ્ધાંતો અને આદર્શો જ જોઈએ. અને એમના એ વિચારો આજે પણ જીવંત છે. તો આખરે આપણને વારસામાં શું મળ્યું? 4 મુખ્ય વસ્તુઓ યાદ રાખવા જેવી છે: સ્વાભિમાન, સ્વતંત્રતા, પ્રજાને કેન્દ્રમાં રાખીને ચાલતું શાસન અને સૌના માટે ન્યાય. બસ આ 4 પાયા પર જ એમણે સ્વરાજ્યની ઇમારત ઊભી કરી હતી. અને જો સાચું પૂછો તો આજે પણ કોઈ પણ મજબૂત દેશ માટે આ જ 4 પાયા જરૂરી છે. અને અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. આજના સમયમાં આપણા આધુનિક ભારતમાં શિવાજી મહારાજના આદર્શોનું શું સ્થાન છે? એમણે જે સ્વાભિમાન, ન્યાય અને લોકોની સેવાનો વારસો આપ્યો, એ આજે આપણને ક્યાં અને કેટલો જીવંત દેખાય છે? બસ આ જ સવાલ પર વિચાર કરતા રહીએ.